અને જ્યારે કસાબે તાજ હોટલ પર એટેક કરેલો અને જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયેલું તો મહારાષ્ટ્રના સીએમએ ટાઈમ બોલવામાં ચૂક્યા તો એને રાજીનામું આપવું પડ્યું. ખ્યાલ છે તમને આ વાત? વિલાસરાવ દેશમુખ આપણા મહારાષ્ટ્રના સીએમ અને જ્યારે કસાબે તાજ હોટલ પર એટેક કરેલો અને જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયેલું અને એની અંદર કેટલાય લોહીલુહાણ લોકો માણસો રોડ પર પડ્યા હતા. માંસના ફૂરચા ઉડી ગયા હતા. આખું રોડનું કલર લાલ થઈ ગયું હતું અને ચારેય બાજુ બધાના મરદાઓ વેર વિખેર હાલતમાં પડ્યા હતા. અને ત્યારે એક સીએમ તરીકે એ પોતે સ્પોટ ઉપર વિઝિટ કરવા આવ્યા ત્યારે એમની સાથે એક બહુ મોટા ફિલ્મના પ્રોડ્યુસર રામ ગોપાલ વર્મા આ બંને સાથે ચાલી રહ્યા છે. ત્યારે એક સીએમ ના પદ ઉપર રહેલા વ્યક્તિએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું, वर्मा जी ये सब देख के ऐसा लग रहा है कि ये पिक्चर में अगर ये शूट हो जाए तो कितना अच्छा सीन है. આજે લોકો મરી ગયા છે. આજે કોકનો છોકરો મરી ગયો છે, કોકની પત્ની મરી ગઈ છે, પતિ પત્ની મરી ગયા છે, 2 વર્ષનું 3 વર્ષનું બાળક મા બાપને જોવે છે. આવું કરુણ દૃશ્યમાં એને પિક્ચરનું દ્રશ્ય દેખાય છે. एक वर्मा जी ये दृश्य देखने के बाद लगता है कि ये पिक्चर में शूट हो जाए ऐसा दृश्य है. कोकना पीड़ाમાં કોઈની તકલીફમાં તમે નમક છટકવાનું કામ કરો. તમને કોઈ સેન્સ ન હોય કે તમે ગમે ત્યારે સીએમ પદ પર બેઠેલા છો. તમને ખબર છે જ્યારે વિલાસરાવ દેશમુખ બોલ્યા અને એ બધા શબ્દો કેમેરામાં ઝડપાયા અને પછી એ બધી જગ્યાએ વાયરલ થયા અને રાતોરાત બીજા દિવસે એને પોતાના સમયકાળમાં પોતાના ચાલુ રૂલિંગ ટાઈમમાં એને પોતાને શું કરવું, રાજીનામું આપવું પડ્યું.